તો નમસ્કાર દોસ્તો, સ્વાગત છે ફરી એકવાર આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 24 સોમવાર થયો છે। બપોર પછીથી રાત્રે સુધીના વરસાદના સમાચારને લઈને સૌથી મોટી અપડેટ આવી રહી છે। અને આટલું જ નહીં, 25 તારીખ મંગળવાર વહેલી સવારથી બપોર સુધીમાં તો સિસ્ટમનો આખો ખેલ પલટાઈ જતો જોવા મળી રહ્યો છે। કારણ કે 25 થી 30 તારીખ વાળી સિસ્ટમ હવે ગુજરાતની ઘણી બધી નજીક હોય તેવું લાગી રહ્યું છે। પરંતુ વાસ્તવિકતા શું છે? શું ખરેખર અલ નીનોની અસર ગુજરાત તરફ સિસ્ટમને આવવા દેશે? ઇન્ડિયન ઓશન ડાયપોલ જે નબળો પડ્યો છે તેને કારણે સિસ્ટમોમાં શું નવા ફેરબદલી થવાની છે આવનારી કલાકોમાં? બંગાળની ખાડીથી ચિત્ર બદલનારી સિસ્ટમ જે ધગાતાર ધીમી સ્પીડે આગળ વધી રહી છે, એની ઝડપને લઈને સૌથી મોટા સમાચાર છે। અને ગુજરાતમાં સૌથી મોટો પ્રશ્ન કે વરસાદ ક્યારે પડશે એને લઈને પણ ઘણી બધી મહત્વપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં આપણે વાત કરવાની છે। તો સૌથી પહેલા આપણે એક લિસ્ટ બનાવીને જોઈ લઈએ કે આજનો આ વિડીયો આપણો કયા મુદ્દાઓ પર રહેવાનો છે, કે જેથી તમને ખ્યાલ આવે વિડીયોની અંદર કયા મુદ્દા જાણવાના છે। અને બીજા નંબરે, જો તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો દોસ્તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। એનાથી દરરોજના તાજા કામના હવામાન સમાચાર જે છે તે તમને અહીંયા રેગ્યુલર જાણવા મળતા રહેશે। તો હવે મિત્રો જે છે તે ટાઈમ બગાડ્યા વગર અહીંયા સૌથી પહેલા જ મિત્રો આપણે જોઈ લઈએ એક વસ્તુ સમજવાનું શરૂ કરીએ। તો અહીંયા સૌથી પહેલા આપણે એક લિસ્ટ બનાવવાનું છે કે આજના આ વિડીયોની અંદર હવામાનની દ્રષ્ટિએ આપણે કયા મુદ્દાઓ જે છે તે જાણવા જરૂરી બનશે। તો પહેલા તો આજના વિડીયોમાં હું તમને સમજાવીશ કે વરસાદ ક્યારે પડવાનો છે, વરસાદનું શું આજે રૂપ જોવા મળવાનું છે, કારણ કે આખરે ખેડૂતો હવે કંટાળી ચૂક્યા છે। વરસાદ કયા ગામમાં પડશે એક ગામ અને જિલ્લાના નામ સાથે જણાવીશું। અને આટલું જ નહીં, ગુજરાતના હવામાનને લઈને બીજી એક મહત્વપૂર્ણ અપડેટ છે કે હવામાનની દ્રષ્ટિએ સિસ્ટમો કેવી જોવા મળી રહી છે। લાઈવ સિસ્ટમના ફોટા તમને દેખાડીશ, સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી હવામાન વિભાગે પણ જે માહિતી આપી છે એ બધી વસ્તુઓ તમને સમજાવીશ અહીંયા આ વિડીયોમાં। અને ત્રીજો સૌથી મહત્વનો મુદ્દો રહેવાનો છે અંબાલાલ પટેલે આગાહી જે છે તે હવે નવી આપી દીધી છે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર હવે કઈ નવી તારીખ છે કે જ્યારે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ એ પણ જાણીશું। અને સાથે વેધર મોડેલો હવે બદલાઈ ચૂક્યા છે, તો બધા જ મોડેલો મુજબ વરસાદની આગાહી કઈ તારીખ માટે સૌથી ઘાતક છે અને આજનો દિવસ કેવો રહેશે। એટલે 24 તારીખ સોમવાર નવું અઠવાડિયું શરૂ થઈ રહ્યું છે। 24 તારીખ સોમવારની બપોર પછીથી લઈને 25 તારીખ અને મંગળવારની બપોર સુધી ક્યાં કેવી માહિતી છે વરસાદની, ચાલો એક પછી એક જાણવાની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો લાઈવ સિસ્ટમનું રૂપ તમને દેખાડી દઉં તો અત્યારે હાલ જે સિસ્ટમ છે અત્યારે વેલમાર્ક લો પ્રેશર બનાવી રહી છે ગુજરાતની ખૂબ નજીક, પણ મિત્રો એને કારણે અસરો જોવા મળી રહી છે। જેમ કે જો તો બંગાળની ખાડીની જે આ મુખ્ય સિસ્ટમ છે એ મિત્રો આ લાલ કલરના સર્કલમાં રહેલી છે, અને એ મિત્રો જે સિસ્ટમ છે એ મિત્રો અહીંયા છે વેલમાર્ક લો પ્રેશર એરિયા વાળી સિસ્ટમ। અને એને કારણે કેટલાક લો પ્રેશરના નાના વાદળો જે છે તે જુઓ તો અહીંયા ગુજરાત સુધી પણ પહોંચી ગયા છે। તો આ પીળા કલરમાં જે છે તે સિસ્ટમને કારણે તેનો પ્રસરાઈ રહેલો આઉટર રીજન છે મિત્રો જોવા મળી રહ્યો છે। એટલે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બનેલી છે તે સિસ્ટમ ધીમી પ્રસરણ પામી રહી છે આસપાસના એરિયામાં, જેમાં જુઓ તો એ થોડી અંશે સિસ્ટમો હવે ગુજરાતની નજીક પણ આવતી જોવા મળી રહી છે। પરંતુ મુખ્ય વાત હજુ પણ એ છે કે આ જે સિસ્ટમ છે તેની અસર હવે ગુજરાતમાં કઈ તારીખથી થવાની શરૂઆત થશે, કારણ કે હવે રાહ છે તો માત્ર વરસાદની। અને આપણું જે આ ગુજરાત આ કાળા સર્કલમાં રહેલું છે ત્યાં સુધી આ સિસ્ટમનું પહોંચવું જરૂરી છે। એટલે આ જે સિસ્ટમ બંગાળની ખાડીમાં છે તે આ રીતની ગુજરાત તરફ ક્યારે પહોંચશે તે એક સૌથી મોટું પ્રશ્નાચિહ્ન છે। એની મિત્રો જણાવી દઈએ તો ઇન્ડિયન ઓશિયન ડાયપોલ જે છે તે ખૂબ જ નબળો પડી રહ્યો છે તેવી માહિતી અહીંયા આવી રહી છે। આ બધી વસ્તુ શું છે? આ બધા જે અંગ્રેજી અને વૈજ્ઞાનિક શબ્દો છે તમને ના સમજાય તો ગુજરાતી દેશી સરળ ભાષામાં સમજાવું તો બંગાળની ખાડીથી મિત્રો જે છે તે ખાસ આ સિસ્ટમ તો નીકળી રહી છે, પરંતુ ગુજરાત જે આપણું અહીંયા કાળા સર્કલમાં રહેલું છે ત્યાં સુધી સિસ્ટમને પહોંચવા માટે ઇન્ડિયન ઓશિયન ડાયપોલની મદદ જોઈએ છે। અને ઇન્ડિયન ઓશિયન ડાયપોલ કોઈ મોટું રોકેટ સાયન્સ કે કોઈ મોટું અલગ વસ્તુ નથી। ઇન્ડિયન ઓશિયન ડાયપોલ એટલે સિસ્ટમને ખેંચવા માટેની જરૂરિયાત પડતી મિત્રો જે ડાયપોલ બનતી હોય છે। એટલે હિન્દ મહાસાગરમાં જે બનનારો ડાયપોલ છે એ બંગાળની ખાડીથી સિસ્ટમને ગુજરાત તરફ ખેંચતો હોય છે। અને અત્યારે જે ઇન્ડિયન ઓશિયન ડાયપોલ આઈઓડી છે એ ખૂબ જ નબળો પડી રહ્યો છે, એ જ કારણ છે કે ગુજરાત તરફ સિસ્ટમ આવી રહી નથી। બાકી બંગાળની ખાડીમાં જુઓ તો ખૂબ જ મોટી અને ભયંકર સિસ્ટમ ચિતરાઈને બેસી ચૂકી છે। જો એ સિસ્ટમ ગુજરાતમાં આવી જાય તો અત્યારે જ 11 ઇંચના વરસાદ પડવા લાગે, પરંતુ મુખ્ય કારણ એ છે કે અલ નીનો સક્રિય થયો છે, બંગાળની ખાડીથી મિત્રો સિસ્ટમને આવવા દેતો નથી। બીજા નંબરે આઈઓડી એટલે ઇન્ડિયન ઓશન ડાયપોલ નબળી પડવાને કારણે પણ સિસ્ટમ ખેંચાઈ રહી નથી। આ બધા 2-3 એવા શબ્દો છે કે જો તમે સમજી લાવ તો તમને સિસ્ટમ વિશે કમ્પ્લીટ માહિતી અહીંયા મળી રહે। આશા રાખું કે સિસ્ટમ વિશે જે પણ માહિતી મેં તમને અહીંયા સમજાવી છે તમને સમજાઈ ગઈ હશે। છેલ્લે એટલું કહેવા માંગીશ કે આ બંગાળની ખાડીની સિસ્ટમ છે અને આ બાજુ આપણું ગુજરાત છે, વચ્ચે રહેલો રસ્તો જ્યારે સિસ્ટમ કાપી લેશે તો મિત્રો સિસ્ટમ એકદમ ગુજરાત ઉપર આવી જાય। મિત્રો પહેલા તો 22 થી 25 તારીખે સિસ્ટમ આવશે તેવું લાગી રહ્યું હતું, હવે 25 થી 30 તારીખનું લાગી રહ્યું છે। જો કે અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે 25 તારીખ પછીના જે સમયગાળો છે તે એક સારો રહેવાનો છે। વરસાદ થોડો સ્થિતિ જે છે તે મિત્રો સુધરી શકે, સારા વરસાદો જે છે તે મિત્રો પડતા પણ અહીંયા તમને જોવા મળી શકે। તો હવે મિત્રો આ સિસ્ટમ જે છે તે કેવી ગતિ દર્શાવે છે દરરોજની તારીખમાં
ગુજરાતમાં હું તમને રેગ્યુલર દરરોજના વિડીયોમાં માહિતી આપતો રહીશ. બાકી અત્યારે જો તો આપણું આ ગુજરાત છે, એવું નથી કે ગુજરાત ઉપર કોઈ પણ પ્રકારની સિસ્ટમ એક્ટિવ નથી. સિસ્ટમ ના હોવાથી મિત્રો ગુજરાતમાં વરસાદ બાકી નથી. એ છેલ્લા 12 દિવસથી વરસાદ પડ્યો નથી એવું નથી. ગુજરાતમાં વરસાદ તો પડે છે, પરંતુ એકદમ નિમ્ન કક્ષાના, એકદમ મિત્રો હળવા રેડા ઝાપટા જ પડે છે. મોટો વરસાદ હજુ ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી પડ્યો નથી. આજે પણ વરસાદની આગાહી છે. જો મધ્યથી દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો હોય, ઉત્તર ગુજરાત હોય, વરસાદની આગાહી તો 100% છે, પરંતુ એ માત્ર ઝાપટા સ્વરૂપે જોવા મળી રહી છે. મોટા જે વરસાદો પડવા જોઈએ એની અછત હજુ પણ મિત્રો જે છે તે 1-2 દિવસ પૂરતી રહેવાની છે. 1-2 દિવસ સુધીમાં તો સિસ્ટમ કોઈ રીતે નજીક આવતી જોવા મળી રહી નથી. હવે સમજીએ કે ગુજરાતમાં આજે કયા જિલ્લામાં કેટલો વરસાદ પડી શકે, કારણ કે વરસાદ જે છે તે મિત્રો 100% પડવાનો છે. એવું નથી કે વરસાદ નહીં પડે, કારણ કે વરસાદની ગતિવિધિઓ નબળી જરૂર પડી છે, પરંતુ વાદળો આજે પણ ગુજરાતમાં યથાવત હોવાથી વરસાદની જે છે તે આગાહીઓ સામે આવી રહી છે. તો મિત્રો આ જેટલા પણ વેધર મોડેલોની આપણી પાસે અહીંયા નકશાઓ આવી રહ્યા છે, એ બધા જ મોડેલો પણ એવું જ જણાવી રહ્યા છે કે ગુજરાત તરફ જે છે તે સિસ્ટમ જ્યારે આવશે ત્યારે ગુજરાતમાં વરસાદની અછત પૂરી થઈ જશે. અંબાલાલ પટેલની જે આગાહી છે એ અનુસાર ચાલીએ તો અંબાલાલ પટેલે તો કહ્યું છે કે 25 થી 30 તારીખ વચ્ચે વરસાદનું જોર 100% વધવાનું છે. બીજી બાજુ જોઈએ તો મિત્રો ચોમાસુની વિદાય અને જે અલ્નીનોની અસરને લઈને સમાચાર આવી રહ્યા છે, તો મિત્રો સ્કાયમેટે એક ડરામણી ચેતવણી પણ આપી છે. અને સ્કાયમેટ મિત્રો આગાહી જે આપતી હોય છે લગભગ સાચી પડતી હોય છે. એક મોટી કંપની છે. સ્કાયમેટે અનુમાન લગાવી દીધું છે કે હવે જે છે ત્યાં ચોમાસું ખૂબ નબળું પડશે. 85% જ વરસાદ પડવાની આગાહી હવે સ્કાયમેટે આપી છે. એટલે આ વર્ષનું ચોમાસું સામાન્યથી પણ નબળું જોવા મળવાના પૂરેપૂરા ચાન્સ છે. વરસાદીય સિસ્ટમ હવે નિષ્ક્રિય થતી જશે. સ્કાયમેટનું જે અનુમાન છે આપણને એક ડરામણી આગાહી સૂચવે છે, કારણ કે ગુજરાતમાં વરસાદની હજુ ઘણી બધી જરૂરિયાત છે. એક એવો ડેટા સામે આવ્યો છે કે દ્વારકામાં તો આ વખતે 2 ઇંચ જ વરસાદ પડ્યો છે. જી હા મિત્રો, એક બાજુ સુરતમાં 50-50 ઇંચના વરસાદ પડ્યા, વલસાડમાં એક દિવસમાં 45-50 ઇંચના વરસાદ પડ્યા, અને એક બાજુ જુઓ તો દ્વારકા, કચ્છ આ બધી વસ્તુઓમાં 5 ઇંચના પણ વરસાદ નથી પડ્યા. દ્વારકા તો આખું સૂકું પડ્યું છે. તો આ જે મિત્રો વસ્તુ છે આ વખતે થોડી ગડબડ થઈ ચૂકી છે, અને હવે તો વરસાદની સ્થિતિ સુધરવાની જગ્યાએ થોડી બગડી રહી છે. એ મિત્રો કારણ છે કે ખેડૂતો ઉપર અત્યારે સૌથી મોટી ચિંતાના વાદળો ઘેરાઈ ચૂક્યા છે, કારણ કે વરસાદ થોડા પણ અહીંયા સકારાત્મક ઇશારો આપી રહ્યો નથી. જો કે મોડેલોનું માનીએ તો વરસાદ હજુ એવી રીતના પૂર્ણ નથી થવાનો, કારણ કે આ વેધર મોડેલ જુઓ ECMWF નું સામે આવ્યું છે, અને આની અંદર જોશો તો વરસાદ સારા એવા છે. આવનારા 15 દિવસમાં જુઓ તો ગુજરાતમાં 5 થી 6 ઇંચના વરસાદનું અનુમાન આ મોડેલ લગાવી રહ્યું છે. એટલે વરસાદ તો હજુ પડવાના છે. જન્માષ્ટમીથી ગણેશ ચતુર્થી સુધી તમને સારા એવા વરસાદના રાઉન્ડો પણ જોવા મળવાના છે. આવું મિત્રો મોડેલો પણ જણાવી રહ્યા છે, અને અંબાલાલ પટેલનું પણ કહેવું છે. પરંતુ વાત એ છે કે વરસાદની જરૂરિયાત અત્યારે છે, ને અત્યારે જે રાહ છે મિત્રો 25 તારીખ પછી આશા રાખીએ કે સ્થિતિ જે છે તે મિત્રો થોડી ઘણી સુધરતી આપણને જોવા મળી શકે. તો હવે સમજીએ કે ગુજરાતમાં આવનારા 24 કલાક સુધી કયા વિસ્તારોમાં વરસાદનું જે છે તે આગાહી છે, અને કયા વિસ્તારમાં વરસાદ જે છે તે પડી શકે એ અનુમાન લગાવીએ. એની પહેલા જુઓ તો સ્થિતિ થોડી આજે સુધરી રહી છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આજે વરસાદનું પ્રમાણ અચાનક વધી જશે, કારણ કે એક સાથે ગુજરાત નજીક 2 પ્રેશરો બની રહ્યા છે. એક પાકિસ્તાન ઉપર બનેલું વેલમાર્ક લો પ્રેશર, અને મધ્યપ્રદેશના ઇન્દોર અને ધાર બાજુ બનેલું જે આ લો પ્રેશર એરિયા છે એ મિત્રો ગુજરાતમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતનો જે એરિયા છે એ ભાગો પર થોડા વાદળો ફેંકી રહ્યું છે. એને કારણે આજે ચાલો એક જિલ્લાના નામ સાથે સમજવાનું શરૂ કરીએ. પહેલા મધ્ય ગુજરાતમાં જુઓ તો આજે સારી કક્ષાના વરસાદો પૂર્વીય ભાગોમાં જોવા મળી રહ્યા છે, જ્યાં દાહોદ આવેલું છે, લુણાવાડા, બનાસકાંઠા બાળાસિનોરથી લઈને લુણાવાડા, ડાકોર, નડિયાદ, ગોધરા, તેની સાથે નીચે જુઓ તો વડોદરા, છોટાઉદેપુર, બોડેલીનો જે ભાગ છે આ બધા જ ભાગમાં આજે વરસાદની જે છે તે જોર ધીમે ધીમે વધતું જોવા મળશે. અને અહીંયાથી ઉપરના પણ જે વિસ્તાર છે, જેમ કે લુણાવાડા, પ્રાંતિજ, બાયડ, મોડાસાના વિસ્તારથી લઈને જે મિત્રો અરવલ્લીના પ્રદેશો છે, તેની સાથે મહેસાણા અને પાટણ જિલ્લો છે, જેમાં રાધનપુર, સ્થાંતલપુર, દિયોદર, થરાદ, મણિયારી, પાટણ, ધાનેરા પંથક, મહેસાણાની અંદર સિદ્ધપુર, ખેરાળુ, ઊંઝા, કડી, સામીના વિસ્તાર, આ બધા જે મિત્રો ઉત્તર મધ્ય ભાગો છે તે અહીંયા મિત્રો વરસાદનો જોર જે છે તે ધીમે ધીમે વધશે તેવું લાગી રહ્યું છે. કારણ કે વરસાદનો જોર એટલા માટે વધશે કારણ કે થોડી સિસ્ટમ બંગાળની ખાડીના વાદળો જે છે તે મિત્રો મધ્ય ભારત તરફ આવી રહ્યા છે, ને એને કારણે ગુજરાતના ભાગોમાં અસર પડશે. સૌથી સારા એવા વરસાદો દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળી રહ્યા છે, જેમ કે દાખલા તરીકે અહીંયા તમે જોશો તો દક્ષિણ ગુજરાતનો જે સુરત, નવસારી, વલસાડનો જે એરિયા છે ત્યાંથી લઈને જે વ્યારા, તાપી, નર્મદાથી લઈને મિત્રો જે ડેડિયાપાડા, રાજપીપળા, ભરૂચ, આ બધા જ વિસ્તારો, નીચે વાપીથી માંડીને ઉપર રહેલું વડોદરા, વચ્ચે આવેલા બધા જ ભાગોમાં વરસાદની આજે આગાહી છે. જેમ કે ભરૂચ હોય, નર્મદા, તાપી હોય, સુરત, નવસારી, વલસાડ કે ડાંગ હોય, આ 7 જિલ્લાઓમાં
જિલ્લામાં વરસાદ આજે ભારે લેવલના જોવા મળી શકે. વાત કરીએ સૌરાષ્ટ્રમાં, સૌરાષ્ટ્રના મોરબી ભાગમાં મિત્રો જે છે તે આજે સારી કક્ષાના છૂટાછવાયા મધ્યમ વરસાદો જે છે તે પડતા જોવા મળી શકે. બાકી સૌરાષ્ટ્ર ઉપર આજે વરસાદને લઈને કોઈ ખાસ મોટી આગાહી નથી. જુનાગઢ ગીર સોમનાથમાં 2 દિવસની વરસાદની આગાહી હતી, આજે એ પણ નબળી પડી ગઈ છે. એટલે સૌરાષ્ટ્રમાં માત્ર ઝાપટા જોવા મળશે ને એ પણ ગીર સોમનાથ, જુનાગઢ, દ્વારકા, પોરબંદરથી લઈને મિત્રો જે અહીંયા ભાવનગર આસપાસના એરિયા છે માત્ર ઝાપટા સ્વરૂપે ને એ પણ એકદમ હળવા ઝાપટા પડવાના છે. કોઈ મોટા એવા ખાસ વરસાદની આગાહી નથી. આવનારા સમયમાં ધીમે ધીમે જે છે મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમ જેમ જેમ નજીક આવતી જશે ત્યાર પછી વરસાદનું અનુમાન બદલાઈ શકે. જેમ કે જુઓ તો ગુજરાત જે છે તે અહીંયા રહેલું છે અને 25-26 તારીખે આ સિસ્ટમ એકદમ ગુજરાતની બોર્ડર લાઇન સુધી આવતી જોવા મળી રહી છે. એટલે ગુજરાતથી સિસ્ટમનું અંતર 100 કિલોમીટર પણ રહી રહ્યું નથી. પરંતુ મુખ્ય વાત એ જ છે આઈઓડી નબળો છે, એટલે કેટલી સિસ્ટમ ખેંચી શકે છે એના ઉપર સંપૂર્ણ અનુમાન આવનાર વિડીયોમાં આપણે માહિતી મેળવીશું. વિડીયોના અંતમાં એક માહિતી આપીશ કે ડિસ્ક્લેમર તરીકે કે વિડીયોમાં જે પણ માહિતી છે બધી ડેટાઓ મોડેલોને આધારે હોય છે. એ કોઈ પણ પ્રકારે રિસ્પોન્સિબિલિટી અમે લેતા નથી. અને સાથ મિત્રો જે છે તે મિત્રો આ વિડીયોની અંદર જે આગાહીઓ છે તે મિત્રો માનવી કે કમ્પ્લીટલી તમારા હાથમાં છે, અમે કોઈ ફોર્સ પણ કરતા નથી. કાલે ફરી મળીશું એક નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.